ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ગાયત્રી માતાનો આ મંત્ર આપ સૌને કંઠસ્થ છે. ગાયત્રીના જેટલા પણ માતાજીના મંદિરો છે ત્યાં નિત્ય આપ ગાયત્રી ભક્તો જતા હશો. આજે વાત કરી છે ડીસાના એવા ગાયત્રી ભક્તની કે જેને ગાયત્રી મંદિરના સ્થાપનથી ગાયત્રી મંદિરના જે પ્રાણ પ્રતિષ્ઠા ત્યાં સુધી પોતાનું વર્ષો સુધી યોગદાન આપ્યું છે. જી હા, આજે વાત કરશું વસંતભાઈ ઠક્કર, ગાયત્રી ભક્ત દાયકાઓથી એટલે કે 30 વર્ષથી તેઓએ ગામમાં ગાયત્રીની સેવા કરી છે. તેમના સમર્પણની વાત. સમગ્ર ભારતમાં ગાયત્રી શક્તિપીઠ અનેક જગ્યાએ સ્થાપિત થયેલી છે. વેદોની માતા, પુરાણોની માતા દરેકના ઘરે પણ પધારે છે. ત્યારે ડીસાના આંગણે પણ એવો અવસર મંડાયો હતો અને આ વેદ માતા ગાયત્રીની મંદિરની સ્થાપના 1981માં જ્યારે કરવામાં આવી હતી અને ત્યારબાદ દર વર્ષે તેની ઉજવણી પણ કરવામાં આવે છે. લોકો સાથે મળીને આ વર્ષને કાર્તિકી પૂર્ણિમાના દિવસે ઉજવે છે. આ મંદિર બનાવવામાં, તેની સ્થાપના કરવામાં ડીસાના અગ્રણીઓ, આગેવાનો તેઓનો સિંહ ફાળો રહ્યો છે. એવા જ એક વ્યક્તિ સાથે આજે વાત કરીશું. વસંતભાઈ ઠક્કર જેઓએ ઇતિથી અંત સુધી આજ સુધી તેઓએ માતાની સાથે જોડાઈ અને અનેક લોકોએ તેમની સાથે જોડાઈ અને તેમાં પોતાનું યોગદાન આપ્યું છે. સમગ્ર માહિતી તેઓથી જાણીશું કે કઈ રીતે તેની સ્થાપના થઈ અને કઈ રીતે તેઓ આજે પણ એ વર્ષ ઉજવી રહ્યા છે. 1981 થી ગુરુદેવના આદેશથી ડીસામાં પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવાયો. એમાં વસંતભાઈ, હરીશભાઈ, ડીસાના અગ્રણીઓ સૌનો સહકારથી આ બધી મંદિરની ઉજવણી કરવાઈને કારતક સુદ પૂનમના દિવસે ગુરુદેવના હસ્તક પ્રાણ પ્રતિષ્ઠા થઈ. અને એના પછી ગુરુદેવે એક દિવસ તો 11 એમના ઘેર પ્રતિષ્ઠા કરી. પછી 13 તારીખે વસંતભાઈના ઘેરે ગાયત્રી મૂર્તિની પ્રતિષ્ઠા ગુરુદેવના હાથે સ્થાપના કરી. એક હરીશભાઈના ઘેરે મૂર્તિની સ્થાપના કરી અને ગુરુદેવને પછી 24 કુંડી આપણે યજ્ઞ ચાલુ હતો. યજ્ઞમાં હજારો લોકોએ લાભ લીધો અને એમાં એ પૂનમના દિવસથી ગુરુદેવે એમના આદેશ મુજબ દર પૂનમે દર વર્ષે 81, 82 થી અત્યાર સુધી બધાના સહકાર અને બધાના અને ગુરુદેવના આશીર્વાદથી દર વર્ષે ઉજવણી થાય છે. અને દર વર્ષે કારતક પૂનમથી દર 82 દર વર્ષે વસંતભાઈ 45 થી 50 વર્ષનો આટલો લાંબો ઇતિહાસ છે ડીસા ગાયત્રી મંદિરનો. 42 વર્ષમાં આટલું કાર્ય થાય છે અને દરેક પરિજન ભાઈઓ યજ્ઞ, પૂજા પાઠ, હવન કરવા બધા પરિજન ભાઈઓનો સહકારથી બધું થાય છે. કોઈ પરિજન ભાઈ પૈસા કોઈ લેતું નથી, ફ્રીમાં બધા સેવા લે છે. અને આપણે ગાયત્રી મંદિરનું કોઈ બી કામ હોય અટકતું નથી. લોકોનો સહકારથી દરેક કામકાજમાં હોય ખર્ચ માટે એ લોકો પરિજન ભાઈઓ અથવા બીજા ગામના લોકોના વડીલો નથી આશીષ સહકારથી બધું બની રહે છે. પણ ગુરુદેવના એટલા બધા આશીર્વાદ છે કે ના પૂછો. દરેક પરિજન ભાઈ બહેનોને એનો અનુભવ થયેલો છે અને ગુરુદેવના આદર્શ આશીર્વાદથી દરેક કાર્યમાં કોઈને તકલીફ પડતી નથી. અને અત્યાર સુધી અમે અને હરીશભાઈએ જે 81 થી અત્યારે સુધી કર્યું અને હરીશભાઈ તો 10 વર્ષ પહેલા ગુજરી ગયા, પણ ગુરુદેવના આદેશથી અમારો પરિવાર ને બધા એમાં જોડાયેલા છે અને સહકારથી બધું કરીએ છીએ. પણ એ એમની પ્રેરણાથી ચાલુ છે અને અત્યાર સુધી દર કારતક પૂનમે ઉજવણી દર વર્ષે થાય છે. એમાં દરેક પરિજન ભાઈ હાજર હોય છે, દરેક લોકો સહકાર આપે છે. યજ્ઞ 11 કુંડી હોય કે 5 કુંડી હોય તો બધાનો સહકાર મળી રહે છે. અને ડીસાના અગ્રણીઓ તથા બધા ભાઈ બહેનો, પરિજન ભાઈ બહેનો અને પરિજનોનો બહુ સહકાર મળી રહે છે. કહેવાય છે કે માં ભક્તિના 2 પુત્રો હતા, જ્ઞાન અને વૈરાગ્ય. પરંતુ સમયની સાથે સાથે, સતયુગની સાથે સાથે તે લુપ્ત થઈ ગયા અને આજે કળિયુગમાં માં ભક્તિ હજુ પણ સાક્ષાત જોવા મળે છે. તો આતા વસંતભાઈ કે જેઓએ વર્ષોથી માં ગાયત્રીની ભક્તિ કરી છે અને ભક્તિનો માર્ગ સુરો હોય છે, તેમની સાથે સમગ્ર ટીમ પણ હતી જેઓ વર્ષો સુધી જોડાયેલી હતી.
અને આ રીતે તેઓ પોતાનો પરિચય આપ્યો અને આજે તેઓ વયોવૃદ્ધ થયા છે, પરંતુ માં સાથેની તેમની લાગણી અપાર છે. રીના પરમાર, ટુડે ન્યૂઝ, બનાસકાંઠા.